તો રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડનો મામલો. પીટી જાડેજાની ધરપકડ બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. અમદાવાદ શહેર અને જિલ્લા ક્ષત્રિય સમાજ લોકો વિરોધમાં છે. વિરોધનો સૂર એ ઉઠ્યો છે જ્યારથી ધરપકડ થઈ છે. અમદાવાદમાં કલેક્ટર ઓફિસ બહાર ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા. કલેક્ટરને આવેદન આપી પોતાની માંગણી રજૂ કરી. રાજકોટના અમરનાથ મહાદેવની આરતી મુદ્દે આ બબાલ થયેલી. પીટી જાડેજા સામે રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. પીટી જાડેજાને હાલ સાબરમતી જેલમાં પાસા હેઠળ છે. ગુજરાત સરકાર દ્વારા એમને એન્ટી સોશિયલ એક્ટ 1985 એક્ટ હેઠળ પાસાની કાર્યવાહી. ખરેખર એ સામાજિક કાર્ય કરે છે, તેમ છતાં એન્ટી સોશિયલ જેવા ભારેખમ કાયદા હેઠળ તેની ધરપકડ કરી છે. સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ આજે એના હિસાબે ખૂબ જ ઉગ્ર બન્યો છે અને દરેક જગ્યાએ અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. દરેક જિલ્લામાં ભવિષ્યમાં જો આ રીતે અમારા અગ્રણીય શ્રી પીટી જાડેજા સાહેબને જો છોડવામાં નહીં આવે તો આનાથી વધુ જલદ પગલાં વધુ કાર્યક્રમો કરવાની અમારી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની તૈયારી છે.